અત્યારનો જે બુદ્ધિજીવી બહુ મોટો વર્ગ છે, જેની બુદ્ધિથી જ જે વિચારીને જીવન ચલાવે છે, એ લોકો કથા સાંભળો. જોકે હવે તો બહુ સારું છે, નહીં તો એ બધાને મનમાં પહેલાં એવું જ હતું, થોડા સમય પહેલાં, આજથી 10-15 વર્ષ પહેલાં, કે ગયડા બુઢા જ કથા સાંભળે, યુવાનોને કાંઈ સાંભળવાની જ ન હોય. મોટા રૂપિયાવાળા હોય, સુખી હોય, એને કથા ન સાંભળાય. જેને નકામા હોય, જેને કામનો, એને જ કથા સંભળાય. પણ છેલ્લા 15 વર્ષ પછી જે પરિવર્તન આવ્યું છે, અત્યારની કથાઓમાં જેટલા ગયડા નથી માણસ કથા સાંભળતા ને એના કરતાં વધારે યુવાનો સાંભળે છે. અને જોઈ લો આ માંડવામાં, અહીંયા બધા જ લગભગ 70% યુવાન બેન દીકરીઓ ભાઈ બહેનો છે. વડીલો કથા સાંભળે ને તો પોતાના જીવનનું જ કલ્યાણ કરે, પણ યુવા પેઢી જો કથાને સાંભળે ને તો પોતાનું તો કલ્યાણ થાય, પણ પોતાના સંતાનોય કલ્યાણ કરે, અને સંતાનોમાં એવા સંસ્કાર પૂરે કે પછી એની પેઢીઓ જાગૃત બને.